મમ્મી, હવ. આજે શું બનાવું જમવામાં? આજે વરસાદ આવે છે ને બહુ સરસ, તો આંબળિયા બને. હાલો બનાવી દઉં. એક બાજુ વરસાદની જમાવટ હોય અને ગુજરાતીઓના ઘરમાં ભજીયા બને નહીં એવું તો બને જ નહીં. અને એમાં પણ જો આ ભરેલા મરચાંના ભજીયા મળી જાય તો ગુજરાતીઓને જોઈએ શું બીજું. તો ચાલો રેસીપી જોઈએ. તો સૌથી પહેલાં આપણે ધોયેલા મરચાં લઈશું, તેને વચ્ચેથી આ રીતે આપણે કટિંગ કરવાનું છે. હવે તેમાંથી બીજને અલગ કરી લઈશું. બીજી બાજુ આપણે એક તપેલીમાં 2 ગ્લાસ પાણી લઈશું, સ્વાદ અનુસાર મીઠું લઈશું અને મરચાંને એડ કરીશું. 2 થી 3 મિનિટ આ રીતે ઢાંકીને રહેવા દઈશું. 2 થી 3 મિનિટ પછી આપણે તેને કોરા કરી લેવાના છે. મસાલો બનાવવા અહીંયા ખાંડેલું સવાણું, લીલા ધાણા, આદુ લસણની પેસ્ટ, તેમાં 1 થી 2 નંગ જેટલા પેંડાનો ભૂકો, સ્વાદ અનુસાર મીઠું, 1 લીંબુનો રસ, અડધી ચમચી જેટલો હળદર પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું. તેમાં 1 ચમચી તેલ એડ કરી લઈશું અને સરસ મિક્સ કરી લઈશું. હવે આપણે જે મરચાં છે તેને આ રીતે ભરી લેવાના છે. બધા જ મરચાંને આ રીતે આપણે ભરીને સાઈડમાં મૂકી લઈશું. હવે મરચાં ભરાઈ ગયા છે એટલે આપણે તેનું બેટર બનાવી લઈશું. તો સૌથી પહેલાં એક વાસણમાં આપણે 1 વાટકો જેટલો ચણાનો લોટ લઈશું, સ્વાદ અનુસાર મીઠું લઈશું, 1 ચમચી લીંબુનો રસ અને થોડું પાણી એડ કરીશું. સરસ એવું આપણે આ રીતે ચમચીમાંથી એઠું પડે એ રીતે આપણે બેટર બનાવી લઈશું. હવે ગરમ તેલમાં તેને ફ્રાય કરવા મૂકી દેવાના છે. બંને સાઈડથી ફેરવી લઈશું અને સરસ એવા તળાઈ જાય એટલે આપણે તેને એક ડીશમાં કાઢી લેવાના છે. તો તૈયાર છે આપણા સરસ ગરમા ગરમ ભરેલા મરચાંના ભજીયા. એને આ રીતે વચ્ચેથી કટિંગ કરી લેવાનું છે અને તેને સોસ સાથે સર્વ કરવાનું છે. તો ચાલો હવે આપણે મમ્મીને ટેસ્ટ કરાવીએ કે આ મરચાં કેવા બન્યા છે. મમ્મી, હવ. આ આંબળિયા બનીને તૈયાર છે. સરસ બનાવ્યા પૂછા. થેન્ક યુ.